તો કે ચામડીનું ડૉક્ટર થવાનું કારણ શું? તો કે બાપુજી એમાં 3 ફાયદા છે. શું? એ કે ચામડીના દર્દીને કોઈ દી ઇમરજન્સી ન હોય. અત્યારે ને અત્યારે આવો, નહીંતર ચામડું હેઠું પડી જાય. પહેલો ફાયદો એ, ચામડીના દર્દીને કોઈ દી ઇમરજન્સી ન હોય. બીજો ફાયદો એ કે સારવાર દરમિયાન એ દર્દીનું કોઈ દી મૃત્યુ ન થાય. ફરજવે મલમ કહતા હતા મોઢું ફાટ્યું રહ્યું એવું ન બને. પહેલો ફાયદો એ છે કે ઇમરજન્સી કોઈ દી ન હોય. બીજો ફાયદો એ સારવાર દરમિયાન દર્દીનું કોઈ દી મૃત્યુ ન થાય. અને ત્રીજો ફાયદો એ કોઈ દી હાજો ન થાય. ભિખારી ભીખ માગવા દરરોજ દુકાને જતો ને